ભૂસો આ છે મિત્રો ભૂસો, મકાઈનો ઢારો, અને આ જો બધું આવી રીતના મિક્સ કરીને દેવામાં આવે છે. પાણીની સાથે મિક્સ કરીને દે ને એટલે આ છે જો મિત્ર કપાસવાળા ઠાલિયા. શું ભાવ હોય છે? 640 રૂપિયાના કેટલા આવે મણ? ઘઉંનું પરાળ છે ને? હા જો મિત્ર ઘઉંનું પરાળ છે. ત્રીજું વેતર. દૂધ એનામાં કેટલું છે અત્યારે? ગાભણ હે કે વી હે? ત્રીજું વેતર. આનામાં દૂધ કેમાં? આ જો મિત્રો આપણે જે વાલ આવે ને, વાલના પાછળના નીચેના ડાઠા છે. ડાઠા કેમ? ભીલી કહેવાય એમ? ભીલીની ઓળખ શું? રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ લોક. કેમ છો બધા મિત્રો? જો આની પાછળ આપણે જોઈ રહ્યા છો બધી બંડી બ્રીડની ભેંસ છે, અને દાઉદભાઈની છે, દાઉદ કાકા કરીને છે દેસલ પર. એમના વાડા ઉપર આપણે હતા મિત્રો. અત્યારે વાડે પહોંચતા ને અત્યારે જો ચાય બની ગઈ છે. આપણે ચાય પીને પછી આગળ આપણે જે બધી ભેંસોનો જે વિડીયો લેવાનો છે, પછી આપણે વિડીયો લેવી. સરસ મજાની જો ચાય બનાવે છે. પહેલાં શું નામ છે તારું? હે? મનીષ. વાહ, જો સરસ મજાની ભાઈ ચાય બનાવે છે, અને ચાય પીવી આપણે. જો મિત્ર આ છે ઠાલિયા, જે આપણે કપાસ જે આવે ને, કપાસવાળા જે ઠાલિયા છે. જે આપણે જે વાડીની અંદર આપણે આમનું જે નાખી દેવી છે, સળગાઈ દેવી છે ને, એ અહીંયા પશુ ખાય પણ છે. ભૂસો આ છે મિત્ર ભૂસો. પછી અહીંની બાજુવાળો ઢારો. આ છે મિત્ર ભૂસો. આ છે મકાઈનો ઢારો, અને આ જો બધું આવી રીતના મિક્સ કરીને દેવામાં આવે છે. આ છે જો ખોળ, અને આ જો આવી રીતના કમ્પ્લીટ કરીને દેવામાં આવે છે. પાણીની સાથે મિક્સ કરીને દે ને એટલે વ્યવસ્થિત રીતે બધું પશુ ખાઈ જાય. આ છે અમારા દાઉદ કાકા. દાઉદ કાકા કેમ છો? મજામાં? મજામાં. બસ મોજ મોજ તો. જો દાઉદ કાકા છે અત્યારે સરસ મજાનું જો ફાર્મિંગ કરે છે, અને એમના જાવેદભાઈના પપ્પા જાવેદભાઈ આપણા પરમ મિત્ર છે. હો દાઉદ કાકા, કેટલા સમયથી તમે પશુપાલનની અરે સંકળાયેલા છો? આમ તો જાવેદ લગભગ 5-6 વર્ષ પહેલા કરતો હતો. હા, જાવેદ ભુજ રહેવા ગયો એટલે 2-1 વર્ષ તો મને થઈ ગયા. કેટલી ભેંસો કેટલી છે તમારી પાસે? 25 ભેંસું છે અને 5-6 ગાયો છે. 5-6 ગાયો. અત્યારે બધી સંભાળે કોણ? અત્યારે આપણા સલેમાનભાઈ છે, આ દવાઈ કરે છે. હા, આ સંભાળે છે. ભાઈ આનામાં દૂધ કેટલું છે? 8 લીટર. કેટલામું વેતર છે? ચોથું વેતર છે. શું ખવડાવવામાં શું અત્યારે ખવડાવો? ખડ, ભૂસો, દારો. ખડ, ભૂસો, દારો બધું ભેગું કરીને આપો કે પછી અલગ અલગ? બધું ભેગું. આમાંથી સારામાં સારી ભેંસ કઈ છે, સારું દૂધ વાળી? કઈ? આ બેઠી. એ કેટલામું વેતર છે? ત્રીજું વેતર છે. સરસ મજાની જો બધી ભેંસું છે, અને અત્યારે અમારા જો ભાઈ સલાભાઈ અત્યારે ભેંસની અત્યારે દોવાઈ ચાલુ છે. 7.5 લીટર દૂધ છે, અને ત્રીજું વેતર છે. આપણે સલાભાઈ પાસેથી આપણે બધી ભેંસોની ડિટેલ લઈશું, ગાનામાંથી કઈ ભેંસનું કેટલા વેતર છે, કેટલું દૂધ છે. અને ચાય પી લીધી ને સરસ મજાની ચાય સલાભાઈએ બનાવી દીધી. આ જો અત્યારે અમારે ભાઈ સરસ મજાની અત્યારે જો દોવાઈ કરે છે. કેટલામું વેતર છે? ત્રીજું વેતર. દૂધ કેટલું આનામાં? 7 લીટર દૂધ છે એમ? એવો ભાઈ 7 લીટર દૂધ છે, સરસ મજાની દોવાઈ કરે છે. આ જો મિત્રો બધી કોર અત્યારે આ વગડાની અંદર છે, કારણ કે આપણે છે દેસલ પર અને અજાપરની વચાળે જંગલ કહેવાય. આપણે સૌરાષ્ટ્રની અંદર જંગલ કહેવી, અને અહીંયા કચ્છની અંદર રખાલ કે. આ જો રખાલ છે, રખાલવાળો રખાલ કહેવાય.
ભૂંસું તો મિત્રો આ છે અમારા ભાણિયાભાઈ, જાવેદભાઈના ભાણિયાભાઈ. અમારે ભાણિયાભાઈ નામ છે હુનાન. અને આપણે જો પાડીયુના વાડામાં આવ્યા છીએ. પાડીયુનું દેખરેખ આ ભાઈ કરે છે. અને પાડીયું આપણે જરાક જોઈ એમની પાસેથી કેટલા કેટલા વર્ષની ને કેટલા મહિનાની છે. હુનાનભાઈ કઈ અમને પાડી પેલા બતાવશો? કેટલા વર્ષની છે હુનાનભાઈ? 1.5 વર્ષની છે ને. બીજી પાડી આ તમારી પાછળ ઊભી કેટલા વર્ષની છે? હા, આ કેટલા વર્ષની છે? અને બધાને શિંગડામાં કલર શું કામે કર્યો હે? બધી પાડીઓને ખોવાઈ ન જાય ને એના હાટું અહીંયા હે ને શિંગડામાં જો કલર કરેલો છે કે કારણ કે ખબર પડે કે પીળા કલરની રહી પાડી કોની છે. આ કેટલા વર્ષની છે? 1 વર્ષની છે. ભેંસની પાછળ ઓલી પાડી રહી. હા, બધી મિત્રો જો વર્ષ દોઢ વર્ષની પાડીઓ છે ને. જો પાડીઓ માટે અલગથી વાડો બનાવવામાં આવે છે. આ ભૂરી પાડી ઊભી, ભૂરી પાડી 1.5 વર્ષની પાડી છે. જો બધી પાડીઓ આવી રીતના અલગ અલગ વાડામાં રાખવામાં આવે છે કારણ કે નાના બચ્ચા રહ્યા ને હજી આનેથી બીજા નાના બચ્ચા અલગ વાડામાં રાખે. વાળા જે રહ્યા ને પશુ એ બધા આ વાડાની અંદર રાખવામાં આવે છે. જો સરસ મજાની પાડીઓ પણ છે અત્યારે અહીંયા. અને આપણે જોઈ નાના બચ્ચા અત્યારે જોઈ ત્યાં. આ મિત્રો જો અત્યારે નાના વાછડું માટેનો છે વાડો. આની અંદર કેટલા વાછડું છે જરા જોઈએ. આ જો ગાયું છે ને, ગાયુંના વાછડા છે અંદર. અને સામે પાડીઓ બતાવું તમને. આ જો મિત્રો આ નાના પાડુડા માટેનો વાડો. આ છે વાડો. આમાં જો અંદર પાડીયું છે, વાછડિયું છે. આ બધી લગભગ આશરે મહિના 1.5 મહિનાની આજુબાજુ હશે. કેટલા મહિના 1.5 મહિનાની હશે વાછડિયું? બધી વાછડિયું પાડી. આ જો મિત્રો અત્યારે બધી આ જે બેઠી છે અમુક જે 6 મહિનાની છે ને અમુક 1.5 મહિનો, 2 મહિના, 2.5 મહિનાની ને એ બધી વાછડિયું છે. વાછડિયું પાડ્યું. આ વાછડી કેટલા મહિનાની છે? આ નાની આ 1 મહિનાની વાછડી છે એમ. જો મિત્રો આવી રીતના અહીંયા છે ને કચ્છની અંદર પશુપાલન અત્યારે કરવામાં આવે છે. પણ બહુ સરસ મજાનું પશુપાલન કરે છે અને બહુ મજા આવે છે અહીંયા. ખાલી અહીંયા આવીને બેસવીને તોય મજા આવે. એમ આપણે સૌરાષ્ટ્રની અંદર આપણે જેમ જંગલ કેવી છે ને એમાં અહીંયા રખાલ કહેવામાં આવે છે. ને આપણે રખાલની અંદર છે ને બહુ જે કુદરતી એકદમ નેચરલ વાતાવરણ જે મળે, નેચરલ એકદમ વાતાવરણ અહીં મળે છે. જો મિત્રો આને ભૂંગી કહેવામાં આવે છે. જો સામે બતાવીએ ને આપણે સૌરાષ્ટ્રની અંદર આને છે ને ફરજો અને એવું આપણે કહેવી. અહીંયા ભૂંગી કહે. જો સરસ મજાની ભૂંગી હોય છે. આની અંદર વરસાદ પડે તો પાણી અંદર આવે નહીં. માથે તાલપત્રી નાખેલી છે અને ખારેકના પાન નાખેલા છે. જો મિત્રો ખારેકના ફળાથી બનાવેલા છે. હવે જો અત્યારે સલાભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે ને આ જો પડ્યું છે ખંભે રાંધવું. કારણ કે ગમે ત્યારે ભેંસને બાંધવાનું થઈને કાંઈ નક્કી ન કહેવાય. કેટલા વેતરની ભેંસ છે? 3જું વેતર. દૂધ આનામાં કેટલું છે અત્યારે? ગાભણ છે કે વીઆઈ ગયેલી? ગાભણી છે. પછી આ જે ડોકમાં બાંધવાને શું કહેવાય? આ સીમમાં ખબર પડે આવેરી. આવેરી એમ. વાગે કે ના વાગે એમ છે? વાગે ને. વાગે એમ. આનો ફાયદો શું? હા તો ખબર પડે જંગલમાંથી આવે છે બરાબર. પછી આને શું કહેવાય? મોતીવાળી બાંધેલી ગાની કયો કે કાની કયો? ગાની. આનું શું કારણ બાંધવાથી? એને શોભા હે. શોભા છે. પછી બીજી હવે કઈ ભેંસ છે સારી? મને બીજી ભેંસ બતાવો નથી. આ કેટલા વેતરની ભેંસ છે? હે? 3જું વેતર. આનામાં દૂધ કેટલું છે? 6.5 લીટર એમ. અને તમે અત્યારે બધા પશુને આઈને રાખો આખી રાત કે પછી હે પછી સીમમાં છોડી દો કે ના છોડો? છોડી દો એમ. કેટલા વાગે છોડી દો? અને સવારે પછી ગોતવા જવાની કે હાથે વી આવે? પોતે હાલી આવે એમ. થોડુંક ભાઈ મને ચરા વિશેનું થોડુંક મને કહો ને. ચરો શેનો છે? વાલ છે એમ. આ ગરમ ના પડે ખવડાવવામાં? આ જો મિત્રો આપણે જે વાલ આવે ને વાલના પાછળના નીચેના ડાઠા છે. ડાઠા જ કહેવાય ને? શું કહેવાય?
અને આ ખવડાવવાથી ફાયદો શું આનો? દૂધ વધી આવે એમ. દૂધ વધે એમાં નથી. ભૂતળીનો ચરો સારો કે આ ચરો સારો? ભૂતળીને જરા સારું આ હાલે એમ. મને 2 થી 3 જણા એવું કીધું કે આજે વાલનો જે ચરો જે તમે ખવડાવો ને ડાટા ભૂતળીના ચરા કરતા આ ચરો સારો એમ. દાંતો. ગાય અત્યારે છે, ગાયું કેટલી તમારી પાસે અત્યારે? મારી 5 ગાય. એમાંથી સારી ગાય કઈ છે સલાભાઈ? કારી. આ ભેંસ કેટલા વેતરની છે? આ ચોથો. ચોથું વેતર છે એમ. ભેલી ભેંસ છે ભેલી. કઈ ભેંસ કહેવાય? હા ભેલી ભેંસ કહેવાય. ભીલી કહેવાય એમ. ભીલીની ઓળખ શું? બની નસલ આમ. બનીની નસલ એમ. આના સિંગ કેમ આવા છે? ભેલી આવે ને ખૂણી ભેલી આવે. આ સિંગ હલે હોતી ને? હા. આ જો મિત્ર આના ભીલીના સિંગ હલે છે હોતી. ખૂણી જો ભેલી છે આ. આ જો આ ઉપરથી ને જોઈન્ટ ના આવે, છૂટા આવે. સોની ભેલી કહેવાય આને. કેવી ભીલી કહેવાય? સોની ભેલી. સોની ભીલી. હા. હાલો મને ફટોફટ સારી મને ગાય એક બે બતાવી દો ને. કાંકરેજ ગાય છે. કઈ ગાય છે આ? કાંકરેજ. કાંકરેજ. હા. કેટલા વેતરની છે આ? ત્રીજો હોય ત્રીજું વેતર. આનામાં દૂધ કેટલું છે? 7 લીટર. 7 લીટર છે એમ. આની નીચે શું વાછડી કે વાછડો? વાછડી છે. બીજી ઓલી સફેદ ઊભી ગીરી હોતી તમે રાખો છો અહીંયા? હોય. ગીરી ચાલે અહીંયા ચાલે. વાતાવરણમાં? હોય. પછી સીમમાં વગડામાં ચરવા જવામાં હાલી છે ક્યાં? ચાલે છે એમ? હા. હાલો જી. મારતી નથી ને? હા મારતી નથી. ગીરી ગાય હારી. આ જો મિત્ર ગીરી ગાય પણ છે અત્યારે. આ કેટલા વેતરની છે સલાભાઈ? આ ચોથો. ચોથું વેતર છે એમ. આનામાં દૂધ કેટલું છે? અમાર 5.5 લીટર. 5-5.5 લીટર છે એમ. અને આ બીજું લીટર ઓળે. બીજું વેતરની ઓર છે એમ. આનામાં દૂધ કેટલું છે? એમાં 3 લીટર. 3 લીટર એમ. અને આ ગીરી ગીરી 8 લીટર 9 લીટર. કેટલા લીટર? 9 લીટર. 9 લીટર દૂધ છે. 1 ટકનું કે 2 ટકનું? 1 ટકા. સાચું કીધો. આજે આની અત્યારે ગાભણ છે. હમણાં આપણી કેટલા મહિના? 7 મહિના. હે? 7. 7 મહિનાની ગાભણ છે. જો મિત્ર સરસ મજાની ગીરી ગાય છે અને 8-9 લીટર દૂધ છે. 7 મહિનાની ગાભણ છે. કારણ કે થોડીક રાત પડી ગઈ છે એટલે થોડીક સોરી, કારણ કે વિડીયો હરકો ક્લિયર નહીં આવી શકે. સલાભાઈ થોડુંક તમે જે દાણની અમને ખવડાવો છો, દાણ થોડુંક અમને બતાડો ને તમારું. તારો ખળ હું શું બતાડો ને અમને. હાલો બતાવી. જો મિત્રો બહુ સરસ મજાનું ફાર્મિંગ કરે છે વગડાની અંદર અને દૂધ એ પણ સારામાં સારું જે કહેવાય કે 9 લીટર 7 લીટરની ધરાવે છે અત્યારે ગાયની ગાય અને ભેંસું. આપણે જરાક સલાભાઈ પાસેથી દાણની માહિતી લઈએ કે દાણ કેવી રીતના શું ખવડાવે છે અને ક્યાંથી લઈ આવે છે. આ છે જો મિત્ર કપાસવાળા ઠાલિયા. સલાભાઈ આ કપાસવાળા ઠાલિયા છે ને, હા આનો શું ભાવ હોય છે? 640. 640 રૂપિયાના કેટલા આવે મણ? આ હોતી ખાઈ જાય પશુ એના? હા ખાઈએ ને હલન લઈએ. અચ્છા. પછી આની સાથે શું શું બીજું નાખો? પરાળ. પછી બીજું કઈ? ભૂસો ખળ. ભૂસો ખળ. દારૂ. વાહ ભાઈ વાહ. આ શું છે બેગમાં? ખાલે છે. અને ઓલી ગાંઠડી રહી? પરાળની ગાંઠડી છે. પરાળ એટલે આ શેનું પરાળ છે? ઘઉંનું પરાળ છે ને? હા જો મિત્ર ઘઉંનું પરાળ છે. અને આને પણ મિક્સ કરીને આપો કે એમને આપો? મિક્સ કરી નાખો એમ. એટલે આખો દિવસમાં એક જ વખત આપવાનું કે 2 વખત આપો? સવાર સાંજ. મને આગલે દિવસે પલાળી રાખો કે એવું કંઈ કરો કે નહીં? એવું એમ. સલાભાઈ થોડીક તમારા ભૂંગી વિશેની થોડીક અમને માહિતી આપો ને. ભૂંગી તમે શેની બનાવેલી છે? આ જો મિત્રો સરસ મજાની ભૂંગી બનાવેલી છે. અને આની અંદર શું નાખેલું છે? માથે તો હે તાલપત્રી. અને અંદર સલાભાઈ આ શું નાખેલું છે? ફળા નાખેલ છે. ફળા એટલે? ખારકડીના. ખારેકના ફળા નાખેલા છે. બાવળીના વરા છે. હા. ક્યાં? શું બાવળના વરા ક્યાં છે? એ અંદરના ભાગમાં છે. હા. જો મિત્રો આની અંદર બાવળના જે આપણે જે શું કહેવાય આપણે લાકડા બાવળના જે લાકડા કહેવાય ને, આની અંદર બાવળના લાકડા પણ નાખેલા છે. આનો ફાયદો પણ બહુ ઘણો બધો છે. સલાભાઈ આનોથી શું થાય? શું પાણી ના આવે, ઉનાળામાં તડકો ન લાગે એમ. જો મિત્ર આજે રહ્યું ને આનેથી ને પાણી ના આવે અને અંદર આ જે બધી વસ્તુ નાખેલી છે ને આ ગરમ ના થવા દે. આની અંદર આપણે આરામથી શાંતિથી બેસી શકવી ખરા એમ. તો આપણે મિત્રો અત્યારે કર્યું છે પીડી એટલે કે ગર્ભનિદાન. તો મિત્રો આજનો જો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, ચેનલને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવા વિડીયોની સાથે.